સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ભીષણ આગ ભભૂકી, દુકાન બળીને ખાક, લોકોમાં ફફડાટ ફેલાયો। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આજે વહેલી સવારે આગની એક ભયાનક ઘટના બની હતી। મળતી માહિતી અનુસાર કલ્યાણ હોટેલની પાછળ આવેલી એક દુકાનમાં વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી। એકાએક દુકાનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગની જ્વાળાઓ ઊંચી સુધી પહોંચતા આસપાસના વિસ્તારના લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી। આગને કારણે દુકાનમાં રાખેલો સામાન બળીને ખાખ થઈ ગયો છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આગનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી। ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણો અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।